જય શ્રી રામ મિત્રો, આજે હું અહીંયા આવી ગયો છું. અહીંયા એક ભાઈ છે, એ સેવા કરે એમના સાથે, જતુ પાસે જેમની સાથે મુલાકાત આવી ગયો. તો મારે તમારા પાસેથી આજના યુવાનો માટે કંઈક શીખ, તમને જે માર્ગદર્શન આપવું તો આજના યુવાનોને આપી શકશો ટૂંકમાં? ચોક્કસ. હું યુવાનોને મેસેજ આપવા માંગીશ કે યુવાનો, ખરેખર તમે એક ઘરનો સ્તંભ છો. આખા ઘરનું અર્થતંત્ર પ્રતિનિધિ તમારા ઉપર ચાલે છે. તો ખાસ મારે તમને વિનંતી છે કે અત્યારના સમયમાં જે વ્યસનો, દારૂ, જુગાર, તમાકુ, આવા કંઈક વ્યસનોથી યુવાનો ઘેરાયેલો છે. તો તમારું જીવન પરમાત્માએ આપ્યું છે, બહુ અડમોલ છે, અને તમારી ખુશી માટે નથી આપ્યું, તમારા પરિવારની ખુશી માટે જીવન આપ્યું પરમાત્માએ. તો તમે પરિવારને ખુશ રાખવા માટે પહેલાં વ્યસનથી તમે મુક્ત રહ્યો. કારણ કે હું જોઉં છું, હમણાં એક વખત અમદાવાદ ગયો હતો અને ત્યાં કને કેન્સરના 30-25 વર્ષના યુવાનો કંઈક પીડાતા હતા, અને મૂળ એના કારણ 90% વ્યસનથી. એટલે તમે તમારા જીવનની અંદર વ્યસનથી મુક્ત રહ્યો. અને તમને કાંઈ ઘરમાં જો થઈ જાય નાની ઉંમરે, તો તમારા બાળકો બેદાર બની જાય, તમારી પતિ નિરાધાર બની જાય, તમારા મા બાપ પણ દુઃખી થઈ જાય. એટલે આ જીવન પરમાત્માએ આપ્યું છે, એ બીજાને સુખી કરવા માટે આપ્યું છે. તો થોડુંક સહન કરી અને વ્યસનો અને કુટેવોથી તમે દૂર રહ્યો. અને જેમ વ્યસનો અને કુટેવો કરતા મિત્રોનો તમે સંગત છોડી દો, તમે સારી બેઠક ઉઠક રાખશો, તો જ તમને સારા સંસ્કારો આવશે. બસ આટલો જ મારે કહેવું છે કે વ્યસનથી મુક્ત રહો, કુટેવું ટાળો, અને સારું સુંદર મજાનું જીવન જીવો, તમારા પરિવાર હસતો ખીલતો રાખો. મિત્રો, તમે જોયું કે આ વડીલ પાસે સરસ માહિતી મળી. તો મિત્રો, અમારો એ જ પ્રયાસ છે કે અમને માહિતી વધુ લોકો સુધી પહોંચે. અમારા વિડીયોને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના દ્વારા કે આવી સારામાં સારી માહિતી અમે તમારા સુધી પહોંચાડી લઈએ. ફરી મળશું એક નવા વિડીયો સુધી. ત્યાં સુધી સૌને જય શ્રી રામ. જય શ્રી રામ.